પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કોઈ આમ નાની એવી આંગળી પણ ચીંધી ન શકે એટલું ધર્મ નિયમની અંદર એ પોતે દ્રઢ રહેતા. ન્યુયોર્કની અંદર બાપા પોતાના ઉતારેથી સભામાં જતા હતા અને રસ્તાની અંદર જ, કારણ કે બાપા આવ્યા હોય ત્યારે હરિભક્તો અમુક આવતા હોય જતા હોય, કોકલાને કેટલાને સભા હારે કાંઈ લેવા દેવાના હોય, એ બહાર રમતા હોય બેઠા હોય. એમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાંથી એક હરિભગત આવ્યા કે બાપા રસોડામાં જરા દ્રષ્ટિ કરી જાઓ, આ વખતે સત્સંગીની સંખ્યામાં થોડોક વધારો છે અને રસોઈ અમે કરી છે ઓછી, એટલે દ્રષ્ટિ કરો. સ્વામી એ બાજુ જવાત કરતા હતા અને ત્યાં સડસડાટ કરતી એક નાની બાળકી, એ આગળ હરિભક્તો હતા, એમાં થઈને જ નીકળી. પ્રમુખ સ્વામી મહારાજના ગાતરિયાને કે એમના કોઈ અંગને સ્પર્શ કર્યો જ નથી અને સડસડાટ કરતી આમ નીકળીને આમ જતી રહી. અને સ્વામી બાપાએ સહેજ ત્યાં અમને નજરમાં આવ્યું એટલે તરત કશું બોલ્યા નહીં. આપણે પાળતા હોય તો આપણે અમારી હારે બે યુવકો હોય ને આપણે એમ કે ધ્યાન તો રાખા, બીજું તો કાંઈ નહીં, અમારું બપોરનું ખાવાનું બગાડી છે, અમારો ઉપવાસ કરવો પડે ને એ જ તકલીફ, બીજું કઈ તકલીફ નહીં. એક શબ્દ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા નથી. રસોડે આવ્યા, ઠાકોરજીને ત્યાં પધરાવ્યા, ઠાકોરજીના પ્રસાદીના પુષ્પ ભાતમાં, દાળમાં, શાકમાં, બુંદીમાં જ્યાં પધરાવાના ત્યાં પધરાવીને પાછા સભામાં આવ્યા, સભામાં બેઠા. સભાની અંદર બાપાને આશીર્વાદ આપવાનો વારો આવ્યો ત્યારે લેશ માત્ર અણસાર પણ એમણે આવવા દીધો નથી કે આવી રીતે અમે નીકળ્યા હતા અને અમારી વચ્ચેથી સડસડાટ કરતી એક બાળકી નીકળી ગઈ. કોઈ પણ પરતની વાત નહીં. સભા પૂરી થયા પછી ઉતારે આવ્યા ત્યારે તરત જ સેવકને કે મારે નાવું છે. જો આ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા છે, ક્યારેક અજાણતામાં આ પ્રમાણે બાઈ માણસ પોતે કોઈ ના અડી હોય પણ એનું વસ્ત્ર અડી ગયું હોય ને તો પણ મહારાજના આદેશ પ્રમાણે સાવળ સ્નાન કરી લેવાનું. સાંજ પડી ગઈ હોય તો પછી સાંજે જમવાનું નહીં, બીજે દિવસે જમવાનું, એટલે એ એટલો ઉપવાસ થઈ ગયો કહેવાય. હવારમાં અડી ગયા હોય તો આખો દિવસનો ઉપવાસ કરવાનો, પણ નાવાનું તો ખરું જ. સેવક સંતો સમજી ગયા કે આજે કંઈક છે એટલે ઠાકોરજીનો થાળ તૈયાર કરેલો હતો, બાપાને જમવા માટે આસન તૈયાર, બાપા બીજા ધોયેલા ધોતિયા પહેરીને આવ્યા ખરા, આસન ઉપર બેઠા પણ ખરા. થાળ આવ્યો, થાળની અંદર પત્તર મુકાયેલું હતું અને પછી કંઈક વાતો ચાલતી હતી ને એ વાતોની અંદર સ્વામી ધીરે ને કૃષ્ણ વલ્લભ સ્વામીને કહે કે આજે મને થોડીક પેટમાં ગડબડ જેવું છે એટલે મારે જમવાની ઈચ્છા નથી. અને ત્યારે વિવેક સાગર સ્વામી ભેગા હતા એટલે વિવેક સાગર સ્વામી ધીરે રહીને કહ્યું કે બાપા મને ખબર છે આપણે તમારી ભેગો હુંય હતો, મારી ચકોર નજરે મેં જોયું હતું કે સડસડાટ કરતી એક નાની બાળકી આમ નીકળીને ગઈ એટલું જ, પણ તમને કે મને એના વસ્ત્રનો સ્પર્શ થયો નથી. જોજો હવે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલે છે. પ્રમુખ સ્વામી મહારાજ કે વિવેક સાગર સ્વામી સ્પર્શ થયો છે કે નથી થયો પણ મને સહેજ શંકા જેવું લાગે છે ને એટલે આજે આપણે ઉપવાસ કરી નાખવો છે. એક શંકાનો ઉપવાસ કરનારા પૃથ્વી ઉપર જો કોઈ હોય ને તો આપણે ત્યાં ગુણાતીત પરંપરાની અંદર સત્પુરુષ સિવાય તમને કોઈ નહીં મળે. સામાન્ય બાબત નથી. આપણે એકાદશી બપોર સવારમાં ભાખરીને ચા ખાઈ લીધી હોય ને બપોરે આપણે આવી ત્યારે ફરાળ, એટલે કેમ ફરાળ કે એકાદશી છે, સવાર મારે ભૂલાઈ ગયું ને તમને ભાખરી આપી તો હવે રોટલી જ કરીને હવે આપણે સવારમાં ખાઈ જ નાખ્યું છે તો આ ભેગા ભેગી બાંધી જ દે ને. જયારે વિચારીએ ને ત્યારે આપણને ખબર પડે સ્વામીશ્રીના જીવનની અંદર ધર્મ નિયમની કેટલી દ્રઢતા. એ પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનમય છે. તો યાદ રાખજો, ઘણી વખત આપણે સત્સંગમાં બહુધા બધે ફરતા હોઈએ ને ત્યારે આપણને
ક્યારેક એવું પણ અનુભવાય, પથ્થરમાં પાણી નાખીને જમતા હોય, બાજુમાં પાણીની પીવા માટે તુંબડીનો ઉપયોગ કરતા હોય, પછી જાડા કપડાં પહેરતા હોય, બધી પ્રકારનું આવું આમ એનું જીવન હોય. પણ અખંડ ભગવાનને ધારણ કરીને રાખવાને એ વ્યક્તિ જુદી, એ સાધુ જુદા, એ સત્પુરુષ જુદા. એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણનો હું સાધુ છું. એમણે ક્યારેય એવું મનાયું નથી કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો હું પ્રમુખ છું, ધર્મગુરુ છું, બધા મારા શિષ્યો છે, એવું ક્યારેય મનાયું જ નથી. મહંત સ્વામી મહારાજ પણ હજુ કહે છે કે હું ગુરુ ગાદીએ આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં મને એવું મનાયું નથી કે હું ગુરુ છું. અને આપણે તો ન હોય તોય ચડી બેહીએ કે આવી જા, મારા જેવું તને ક્યાં ભાવે છે ને નથી. તો એ પ્રમુખ સ્વામી મહારાજ કેવા ભગવદ પરાયણ છે, એના થોડાક આપણે પ્રસંગોનો જ લાભ લેવાના છીએ. કારણ કે આ ઉપલેટાનું મંડળ તો ખૂબ જ્ઞાની ધ્યાની જે કંઈ ગણીએ બધી રીતે, પણ છતાંય મુક્ત દશાને પામેલું મંડળ કહેવાય. આ ક્રમમાં તેઓ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ ક્લિવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના સ્ટીવ લેવ હોલમાં જઈ પહોંચ્યા. અહીં ધાર્મિક શિક્ષણ વિભાગના વિદ્યાર્થીનું નવું સત્ર શરૂ થવાનું હતું. આ છાત્રોએ ઉચ્ચ અભ્યાસના આશીર્વાદ મેળવ્યા બાદ સ્વામીશ્રી સાથે યોજેલી પ્રશ્નોત્તરીમાં પૂછ્યું કે મુક્તિનો ઉત્તમ માર્ગ કયો? ભગવાનને સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય તેનો સમાગમ. પશ્ચિમના ધર્મગુરુ વિશે આપનો અભિપ્રાય? જે ધર્મને સદાચારને માર્ગે ચાલ્યા છે તે બધાને માટે આદર છે. સ્ત્રીઓ પવિત્ર બની શકે કે કેમ? બની શકે. આપનો મંત્ર? સ્વામિનારાયણ. તેનો અર્થ આદર્શ ગુણાતીત ભક્ત અને ભગવાનનું સ્મરણ, ઉપાસના. એક પ્રવીણ પ્રાધ્યાપકની જેમ સ્વામીશ્રી સૌને ધર્મનું આટલું શિક્ષણ આપી વિદાય થયા. તે વખતે સહજ ભાવે બોલ્યા, યોગી બાપાનો સંકલ્પ હતો કે કોલેજોમાં ભાષણ આપવાને તે રંગવી. તે આજે હવે વધુ બને છે. હવે શરૂ થયું તે ચાલશે. સ્વામીશ્રીને આનંદ હતો ગુરુના સંકલ્પની પરિપૂર્તિનો. ક્લિવલેન્ડથી એક્રોન થઈને માઇન્સફિલ્ડ પધારેલા સ્વામીશ્રીએ અત્રે ઘનશ્યામભાઈ પટેલના ઘેર તથા 27 સપ્ટેમ્બરની રાત્રે યોજાયેલી સભામાં સતત 2 કલાક પત્રલેખન કર્યું. અહીં ટપાલો બહુ મોડી મળે અને આવે ત્યારે એકસાથે ઢગલો આવે, જેથી સ્વામીશ્રી જરા પણ સમય મળે કે તરત જ પત્રલેખન વાંચન શરૂ કરી દે. મોટે ભાગે મુસાફરીમાં વાંચન કરવાનું રાખે અને સભાઓમાં પત્રો લખે. તે વખતે જે પત્રો વાંચ્યા હોય તેની નાનામાં નાની વિગતોને ઉતારવાનું આપવાનું ચૂકે નહીં. જ્યારે સમય થાય ત્યારે પત્રલેખન મૂકીને કથા વાર્તા કરવામાં પણ અતિ સાહજિકતાથી સરી પડે. એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં પરોવાઈ જવામાં તેઓને પળનો વિલંબ ન થાય. એવી જ સાહજિકતા એક સ્થળેથી કે એક વાતાવરણમાંથી બીજા સ્થળે કે બીજા વાતાવરણમાં ગોઠવાઈ જવામાં. તે વખતે જે તે કાર્યમાં નિપુણ સ્વામીશ્રી તે કાર્યથી એટલા જ નિર્લેપ પણ અનુભવે. આજે એ જ નિર્લેપતાથી પત્રલેખન મૂકી કથામૃત પીરસતા કહ્યું, સત્સંગ જીવનો કરવો, ભજન સ્મરણ અખંડ થાય એવો ઉપાય કરવો. યોગીજી મહારાજે આપણને ભજનાનંદી બનાવ્યા. તમે આવું ભજન કરો છો એ અમારા મન મોટી વાત છે. સ્વામીશ્રી સ્વયં રામ અમલ રંગ રાતે સાધુ હતા, તેથી તેઓને સૌ ભજન કરે ગમતું. તારીખ 28 સપ્ટેમ્બરની સવારે સ્વામીશ્રી ઉકાળા પાણી કરવા બિરાજતા હતા ત્યાં જ કેનેડાથી પુરુષોત્તમભાઈ ચોટલિયાનો ફોન આવ્યો. વાતચીતમાં તેઓએ ઘણા વર્ષે ઘરમાં પુત્રનું પારણું બંધાયના સમાચાર આપ્યા. ગોંડલમાં એક આંબો કપાયો ત્યારે સ્વામીશ્રીએ સંકલ્પ કરેલો કે તે વૃક્ષનું જીવ અહીં પુત્ર રૂપે આવે. તે વાત આજે સાત્ય થયેલી. તેની ખુશાલીમાં સ્વામીશ્રીએ સૌને ગળ્યું મોઢું કરાવ્યું. ભક્તનું સુખ તેઓને મન પોતાનું જ સુખ હતું. આ પ્રસંગના આધારે બોચાસર મંદિર માટે નગાસરમાં કપાયેલા વૃક્ષોને શાસ્ત્રીજી મહારાજે સત્સંગીઓના ઘેર પુત્ર રૂપે મોકલેલા તે પ્રસંગની વાતો નીકળી. તેમાંથી શાસ્ત્રીજી મહારાજ સાથે સ્વામીશ્રીએ નગાસરમાં જે લાભ લીધેલો તે પ્રસંગોની સ્મૃતિ તેઓએ કરાવી. જૂના પ્રસંગો દ્વારા શાસ્ત્રીજી મહારાજનું મહિમા રેલાવવામાં સ્વામીશ્રી એવા ગુલતાન થઈ ગયા કે 1 કલાક એક ક્ષણની જેમ પસાર થઈ ગયો. તે વખતે કોક બોલ્યું, વાતો કરવામાં આ ઉકાળો ઠરી ગયો. ઉકાળો શું, આ વાતો તો જગત પણ ઠરી જાય તેવી છે.
સ્વામીશ્રી બોલ્યા. તેઓના મનમાં છલકાતો ગુરુના ચરિત્રનો અપરંપાર મહિમા આ ઉદ્ગારો દ્વારા ઉછળી આવ્યો. મેન્સફિલ્ડથી 250 કિલોમીટરનું અંતર કાપી ડેટન આવી પહોંચેલા સ્વામીશ્રી અહીં તારીખ 29 સપ્ટેમ્બરની સવારે કિશોરભાઈ મહેતાના ઘેર મિટિંગ રૂમમાં પ્રાતઃ પૂજા કરી કથા કરવા બિરાજ્યા. તે જ વખતે દૂર નાની ટેકરીઓની હારમાળા પાછળથી સૂર્યે માથું ઊંચું કર્યું. તેના સુકુમાર કિરણો કાચના બારણાઓમાંથી આરપાર નીકળી સીધા સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર રેલાયા. તે વખતે ડાબા પગ ઉપર જમણા પગની પલાઠી વાળી ડાબા ચરણની નીચે ઢળતી ગુલાબના ફૂલ જેવી કોમળ પાની જમણા હાથથી દબાવતા રમાડતા સ્વામીશ્રીએ વચનામૃતનું રસપાન કરાવ્યું. આ કથા બાદ ઝિનિયા અને જેમ્સ ટાઉનને પધરામણીઓથી પાવન કરી તેઓ પુનઃ ડેટન આવી ગયા. ત્યારે અત્રે તારીખ 30 સપ્ટેમ્બરની સવારે નીબીસી ટીવી સંસ્થાના સંવાદદાતાઓ દોડી આવ્યા. પ્રશ્નોત્તરીનો આશય સેવી આવેલા તેઓએ એક પ્રશ્ન એવો પૂછ્યો કે તમે આ ધર્મમાં લોકોને ખેંચો છો તે ઉપદેશથી કે વટાણ વૃત્તિથી? ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું, લોકોને ધર્મની વાતો કરીને ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય એ રીતે સમજાવીએ છીએ, પરાણે નહીં, પણ પ્રેમથી સાચી વાત દઢ કરાવીએ છીએ. બીજો સવાલ પૂછાયો કે આ દેશમાં આપના ધર્મનો કેવો વિકાસ ઈચ્છો છો? ભગવાનની ઈચ્છાથી વિકાસ થઈ રહ્યો છે અને થશે. સ્વામીશ્રીએ કહ્યું, ભગવાનની ઈચ્છાને ચક્રવર્તીઓની પણ ચક્રવર્તી માનનારા તેઓ હંમેશા કરતાપણાને ભાવથી મુક્ત જ રહેતા. આ રીતે સાંજે એનેક્સ એરફોર્સ મ્યુઝિયમ તથા કેરીલોન પાર્કને પાવન કરી સ્વામીશ્રી મોન્ટ ગોમેરી કાઉન્ટી ઓડિટોરિયમમાં સભા પ્રસંગે પધાર્યા. અહીં મેયરશ્રી વતી તેઓના પ્રતિનિધિએ શહેરની આવી ચાવી અર્પણ કરી તેઓને વધાવ્યા.